કૃષ્ણ કનૈયા લાલની જય હો, રણછોડ રાયની જય હો, ગીતા માતની જય હો. અધ્યાય 11મો વિશ્વરૂપ દર્શન યોગ. 11મા અધ્યાયનો સારાંશ. શ્રી કૃષ્ણે અર્જુનને આધ્યાત્મિક રહસ્ય જણાવ્યું. આથી અર્જુનનો મોહ નષ્ટ થયો. પછી અર્જુને શ્રી કૃષ્ણ સમક્ષ ઈશ્વરીય સ્વરૂપ જોવાની ઈચ્છા પ્રગટ કરી. આથી શ્રી કૃષ્ણે અર્જુનને જ્ઞાનચક્ષુ આપ્યા. દિવ્ય જ્ઞાનચક્ષુ આપવાથી વિશ્વરૂપ પરમાત્માના દર્શન કર્યા. શ્રી કૃષ્ણ ભગવાનના શરીરમાં સર્વ દેવો, સર્વ પ્રાણીઓ, બ્રહ્મા, ઋષિમુનિઓના દર્શન કર્યા. સમગ્ર પૃથ્વી, આકાશ અને દિશાઓ તેમનામાં વ્યાપ્ત છે. રાજાઓ, ધૃતરાષ્ટ્રના પુત્રો, ભીષ્મ, દ્રોણ, કર્ણ બધા તેમના મુખમાં પ્રવેશ કરે છે. આથી શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું આ બધાનો સંહાર કરવા હાજર થયો છું. હું તેઓનો કાળ છું. તું મોહ ત્યજીને શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી સમૃદ્ધિવાળું રાજ્ય ભોગવ. ત્યારબાદ અર્જુન જણાવે છે કે પ્રભુનું આવો ભયંકર રૂપ જોઈ હું ભયભીત થઈ ગયો છું. માટે આપ પહેલાંના સ્વરૂપે મુગટધારી, ગદાધારી, ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થાવ. આથી શ્રી કૃષ્ણ પોતાના મૂળ સ્વરૂપે દર્શન આપ્યા અને અર્જુનનો ભય ટળી ગયો. 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ. અર્જુન શ્રી કૃષ્ણને કહે છે, આપે મને પરમ આધ્યાત્મિક રહસ્ય કહ્યું, જેથી મારું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે. મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિશે ખૂબ વિસ્તારથી સાંભળ્યું અને આપનું અવિનાશી સ્વરૂપ પણ જાણ્યું છે. ખરેખર આપ જેવા આપને કહો છો તેવા જ આપ છો. હે પુરુષોત્તમ, આપનું જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય, તેજયુક્ત સ્વરૂપને હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું. આપના તેજસ્વી સ્વરૂપના મને દર્શન કરાવો. આથી શ્રી કૃષ્ણે જણાવ્યું કે હે પાર્થ, મારા રૂપો અનેક પ્રકારના વર્ણ અને આકૃતિવાળા છે. તું મારા સહસ્ત્ર દિવ્ય રૂપને જો. દૈત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારો અને મરુતોને જો. તેમ તે પહેલાં ક્યારેય નહીં જોયેલા એવા ઘણા આશ્ચર્યોને તો જો. આ મારા શરીરમાં એક સ્થળે રહેલું સ્થાવર જંગમ સહિત સમગ્ર જગત અને બીજું તું જે જોવા માગે છે, જે જોવા ઈચ્છે છે તે આજે જો. પરંતુ તું તારા ચર્મચક્ષુથી એને જોઈ શકવાનો નથી. તેથી તને હું દિવ્ય ચક્ષુ આપું છું. તેનાથી મારો ઈશ્વરીય યોગને તો જો. આમ કહી યોગેશ્વરે શ્રી કૃષ્ણને પોતાનું ઈશ્વરીય સ્વરૂપ બતાવ્યું. અનેક મુખ ને નેત્રોવાળું, દિવ્ય આભૂષણોવાળું, દિવ્ય વસ્ત્રો તથા માળાઓવાળું, અનેક આયુધોવાળું, અતિ આશ્ચર્યમય, અત્યંત પ્રકાશિત અને સઘળી દિશાઓ તરફ મુખવાળું ભગવાનનું વિશ્વરૂપ દર્શન કર્યું. તે જોઈ રોમાંચિત થયેલો અર્જુન પ્રણામ કરી હાથ જોડીને બોલ્યો, હે દેવ, આપના આ રૂપમાં તો હું સર્વ દેવતાઓને, ભૂતગણને, બ્રાહ્મણને, સર્વ મહર્ષિઓને, મહાદેવને, દિવ્ય સર્પોને જોઉં છું. હે વિશ્વેશ્વર, આપને આ અનેક ઉદરવાળા, અનેક ભુજાઓવાળા, અનેક મુખવાળા અને અનેક નેત્રવાળા તથા ચારે બાજુ અનંત રૂપવાળા જોઉં છું. અને આપના અંતને, મધ્યને કે આદિને હું જોતો નથી. તો હું આપને મુકટ ગદાધારી, ચક્રધારી, પૂર્ણ કાંતિવાળા, સૂર્ય સમાન તેજસ્વી અને અમાપ પણ નિહાળું છું. આકાશ અને સર્વ દિશાઓ આપથી પરિપૂર્ણ છે. આથી આપના આ અલૌકિક અને ભયંકર રૂપ જોઈને ત્રણેય લોક ઘણા વ્યથિત થઈ રહ્યા છે. આ ભય પામેલા દેવો આપની સ્તુતિ કરે છે. મહર્ષિ અને સિદ્ધોનો સમુદાય કલ્યાણ હોજો એમ કહી ઉત્તમ સ્તોત્રોથી આપની સ્તુતિ કરે છે. વળી રુદ્રો, આદિત્યો, વસુઓ, સાધ્યો
અશ્વિન કુમારો, વિશ્વદેવો, પિતૃઓ, ગાંધર્વો, યક્ષો, અસુરો અને સિદ્ધોનો સમુદાય બધા જ વિસ્મય પામી આપને જુએ છે. આપના આ વિરાટ રૂપને જોઈને હું તથા બધા લોકો વ્યાકુળ થઈ ગયા છીએ. હે વિષ્ણુ, તમારું આકાશવ્યાપી તેજવાળું અનેક વર્ણવાળું રૂપ, પહોળા કરેલા મોઢા અને મોટી આંખોને જોઈ હૃદયથી હું ભયભીત થઈ રહ્યો છું. ધીરજ અને શાંતિ હું રાખી શકતો નથી. આપની વિકરાળ દાઢ અને પ્રલયકાળના અગ્નિ સમાન મુખને જોઈને હું સુખ પામતો નથી. મને દિશાઓનું પણ ભાન રહેતું નથી. હું ત્રાસ પામી રહ્યો છું. તેથી હે જગતના નિવાસસ્થાન, હે દેવેશ, તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. હે કૃષ્ણ, ધૃતરાષ્ટ્રના પુત્રો જયદ્રથ આદિ રાજાઓના સમુદાય સાથે બધા આપના મુખમાં પ્રવેશ કરે છે. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ, શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન વગેરે બધા જ યોદ્ધાઓ આપના મુખમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને કેટલા ચૂર્ણ થયેલા માથા સાથે બધા આપના દાંતના વચલા ભાગમાં ચોંટેલા દેખાય છે. જેમ નદીનો પ્રવાહ સમુદ્ર તરફ જાય અને સમુદ્રમાં સમાય એ પ્રમાણે ઘણી ઝડપથી પતંગિયાની જેમ સળગેલા આ લોકો નાશ માટે આપના મુખમાં પ્રવેશી રહ્યા છે. હે વિષ્ણુ, આપ આપના મુખોથી સમસ્ત લોકના વીરોને ગળી રહ્યા છો. આપનું આ ભયંકર તેમજ બધાને ગભરાઈ રહેલું આ ધારણ કરેલું શરીર, તમે ઉગ્ર રૂપધારી કોણ છો? કૃપા કરીને મને કહો. હું આપને નમસ્કાર કરું છું. આપ મારા ઉપર પ્રસન્ન થાઓ. આપના આ વિશેષ રૂપને હું જાણવા ઈચ્છું છું. શ્રી કૃષ્ણે અર્જુનને જવાબ આપ્યો કે હે અર્જુન, હું બધા લોકોનો નાશ કરવાવાળો મહાકાળ છું. આ સમયે આ લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થયો છું. આથી કરીને બંને સૈન્યમાં જે યોદ્ધાઓ ઉત્પન્ન થયા છે, ઊભા થયા છે, તે તું જો યુદ્ધ નહીં કરે તો પણ બચશે નહીં અને નાશ પામશે. માટે હે અર્જુન, તો ઊભો થા અને યશ મેળવ. શત્રુઓને જીતીને ધનધાન્યવાળું રાજ્ય ભોગવ. મેં આ લોકોને પ્રથમથી જ મારેલા છે. તું તો માત્ર નિમિત્તરૂપ બની જા. આ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ અને કર્ણ તથા બીજા ઘણા શૂરવીર યોદ્ધાઓને મારી તું અવશ્ય યુદ્ધમાં જીતીશ. આ વખતે સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહે છે, હે રાજન, આ વચનો સાંભળીને ધ્રુજતો અર્જુન હાથ જોડીને પ્રણામ કરી ભયભીત થઈને શ્રી કૃષ્ણને કહેવા લાગ્યો, હે અંતર્યામી, આપના નામ અને કીર્તનથી જગત હર્ષ પામે છે. રાક્ષસો ભયભીત થઈ સર્વ દિશામાં ભાગે છે. સિદ્ધોના સમૂહો નમસ્કાર કરે છે. એ બધું યોગ્ય છે. આપ તો આદિદેવ અને સનાતન પુરુષ છો. આપ તો જગતના પરમ આશ્રય અને જાણવાવાળા તથા જાણવાને યોગ્ય છો. એટલે આપને હજારો હજારો નમસ્કાર હો. આપને આગળથી અને પાછળથી પણ નમસ્કાર હો. આપને બધી બાજુથી નમસ્કાર હો. હે પરમાત્મા, સખા માનીને આપના પ્રભાવને નહીં જાણતા મેં પ્રેમથી પ્રમાદથી હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એવા સંબોધનો કર્યા છે. તેમજ વિહાર, શૈયા, આસન, ભોજન વખતે એકલા કે બીજાની સમક્ષ મારાથી જે કાંઈ અનાદર થયો હોય તે માટે હું ક્ષમા માગું છું. આપ તો સર્વ ગુરુઓના પણ ગુરુ છો. આપના ચરણોમાં પ્રણામ કરી વિનંતી કરું છું કે જેવી રીતે પિતા પુત્રના, મિત્ર મિત્રના, પતિ સ્ત્રીના અપરાધને ક્ષમા કરે છે, તેવી રીતે આપ મારા અપરાધને ક્ષમા કરવાને યોગ્ય છો. હવે આપ પ્રસન્ન થાઓ અને કિરીટ, કુંડલ, શંખ, ચક્ર, ગદાધારી ચતુર્ભુજ સ્વરૂપવાળા થાઓ. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તે મારું આ જે વિરાટ સ્વરૂપ જોયું તે તારા વિના બીજાઓને પહેલાં ક્યારેય જોયું નથી. તે રીતે હું ન વેદથી, ન તપથી, દાનથી કે ન યજ્ઞથી જોવાને મળું છું. તું ભયરહિત થઈ મારું ચતુર્ભુજ રૂપ ફરીથી જો. આ સમયે સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહેવા લાગ્યા, હે રાજન, આ પ્રમાણે કહી
ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન કરાવ્યું. અર્જુન આ સ્વરૂપને જોઈ આનંદ પામી બોલ્યો, હે જનાર્દન, આપના અતિ શાંત સ્વરૂપને જોઈને મારું ચિત્ત શાંત થયું છે, મારો ભય દૂર થયો છે અને હું સ્વસ્થ બન્યો છું. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, આ રૂપ જોવા દેવો સદા તત્પર રહે છે. તને કહ્યું તેમ વેદા અભ્યાસથી, ઉગ્ર તપથી, દાનથી, યજ્ઞથી તે શક્ય નથી, પરંતુ માત્ર અનન્ય ભક્તિ વડે જ મારા ભક્તો મને આ સ્વરૂપને જોઈ શકે છે અને અનન્ય ભક્તિવાળા મનુષ્ય જ મને પામે છે. હે પાંડવ, જે મારો ભક્ત, મારા માટે કર્મ કરનારો, મારો એ પરાયણ રહેનારો, આસક્તિ વિનાનો અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેર રહિત હોય તે મને પામે છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલા સંવાદમાં વિશ્વરૂપ દર્શન યોગ નામનો 11મો અધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ, શ્રી શિવાર્પણમસ્તુ, શ્રી બ્રહ્માર્પણમસ્તુ. 11મા અધ્યાયનું મહાત્મ્ય ફળ. ભગવાન શ્રી શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હે ભગવાન, અમે તમને 11મા અધ્યાયનો મહાત્મ્ય ફળ કહીએ છીએ તે સાંભળો. વિવાહ મંડપ નામના નગરમાં હોલિકા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ખેતીનું કામ કરતો હતો. એક દિવસ તે રખવાળી કરતો હતો ત્યારે કેટલાક જંગલી પ્રાણીઓ ત્યાંથી પસાર થયા અને એક મુસાફરને મારી નાખ્યો. ત્યાંથી પસાર થતા મહાત્માએ આ જોયું અને આ બ્રાહ્મણનો તિરસ્કાર કરતાં કહ્યું કે તારે આ મુસાફરનો બચાવ કરવો જોઈએ. તેના બદલે તું નિષ્ક્રિય થઈને જોઈ રહ્યો, આથી તું રાક્ષસ થા. આ શાપ આપ્યા પછી તે બ્રાહ્મણ કગરવા માંડતા મહાત્માએ કહ્યું, કોઈ ગીતાજીના 11મા અધ્યાયના પાઠ કરેલી મંત્રેલું પાણી તારા ઉપર છાંટશે ત્યારે તું આ શાપમાંથી મુક્ત થઈશ. આ બ્રાહ્મણ રાક્ષસ બનતા બધાને ત્રાસ આપવા લાગ્યો. આથી ગામ લોકોએ ભેગા થઈને એક ધર્મશાળામાં રહેવા માટે તેને વિનંતી કરી. ધર્મશાળામાં જે કોઈ આવે તેનો ભોગ લેવા અને ગામ લોકોને પરેશાન ન કરવા તેને જણાવેલું હતું. એક દિવસ ધર્મશાળામાં એક બ્રાહ્મણ આવ્યો. બીજે દિવસે આ બ્રાહ્મણને જીવતો જોઈ ચોકીદાર અને ગામ લોકોને આશ્ચર્ય થયું. ચોકીદારે આ બ્રાહ્મણને અહીં રહેવા માટે કહ્યું. એવામાં બન્યું એવું કે આ ચોકીદારનો મિત્ર ધર્મશાળામાં એક દિવસ રહેવા માટે આવ્યો. તેની સાથે ચોકીદારનો પુત્ર પણ રહી ગયો. બીજે દિવસે સવારે આ બંનેને રાક્ષસે મારી નાખ્યા. ચોકીદારે આ જોયું, તેના હોશકોશ ઉડી ગયા. ચોકીદારે આ રાક્ષસને પોતાના પુત્રને સજીવન કરવા માટે કહ્યું. આથી આ રાક્ષસે કહ્યું કે આ ધર્મશાળામાં જે બ્રાહ્મણ ઉતર્યો છે તે જો ગીતાજીના 11મા અધ્યાયનો પાઠ કરી ને તે મંત્રેલું જળ અમારા ત્રણેય ઉપર છાંટશે તો આ બધા જ સજીવન થઈશું. ચોકીદારે આ બાબતની જાણ બ્રાહ્મણને કરી. બ્રાહ્મણે તે મુજબ કરતાં રાક્ષસનો તે યોનિમાંથી અને બંને મિત્રોનો પણ ઉદ્ધાર થયો. તેઓ ત્રણેય વિમાનમાં બેસી વૈકુંઠમાં જવા લાગ્યા. ત્યારે ચોકીદારે પોતાના પુત્રને રોકવા લાગ્યો. આથી પુત્રે કહ્યું કે આ સંસારમાં દરેક પોતાના કર્મ અનુસાર આવે છે અને જાય છે. કોઈ સમયે કોઈ સમયે તમે પિતા બન્યા, કોઈ સમયે હું પુત્ર બન્યો. આ તરીકે આપણે પાઠ ભજવી અને ચાલ્યા જઈએ છીએ. તમે જોયું કે ગીતાજીના 11મા અધ્યાયના પાઠના મંત્રેલા જળથી અમારો ઉદ્ધાર થયો છે, તેમ તમે પણ તમારો ઉદ્ધાર કરવા માટે આ બ્રાહ્મણ પાસે જઈ ગીતાજીનો 11મો અધ્યાય સાંભળજો. ચોકીદારે આ મુજબ કરતાં તેનો પણ પાછળથી ઉદ્ધાર થયો અને મુક્તિ મેળવી વૈકુંઠ લોકને પામ્યો. રણછોડરાયની જય હો, ગીતા માતની જય હો.